નવરાત્રીમાં સાક્ષાત મહાકાળીમાં ગરબે રમવા આવે છે પાવાગઢ. સાપાનેરમાં રાત રોકાણા પછી સવારમાં નાઈ ધોઈને રેડી થઈને જવાનું તો માતાજીના ડુંગર ઉપર 30 રૂપિયામાં તુફાનમાં બેસીને પછી આવી ગયા જ્યાં માતાજીના ડુંગરના દાદર છે. હવે અહીંયાથી અમે નક્કી કર્યું કે રોપવેમાં જવું છે એટલે રોપવેની ટિકિટ લઈને લાગી ગયા લાઈનમાં. 1 કલાક લાઈનમાં ઉભા રહે ત્યારે રોપવેમાં વારો આવ્યો. આની કરતા તો તમે 45 મિનિટમાં દાદર ચડી પછી ફાઇનલી બેસી ગયા રોપવેમાં. અહીંયાથી ભાઈ ને નજારો એટલે કઈ ઘટે નહીં, એક નંબર હતો. 2 મિનિટમાં અડધે ઉતારી દીધા. હવે અહીંયાથી પણ પાછા તમારે દાદરા ચડવાના રહેશે. થોડું કાલે હતા દૂધિયું તળાવના દર્શન થઈ ગયા. હવે અત્યારે છે ને અહીંયા વાતાવરણ બહુ ખરાબ હતું એટલે કઈ દેખાતું નહોતું. ફાઇનલી પછી પહોંચી ગયા માતાજીના મંદિરે. ઉપર આવ્યા ત્યાં અહીંયા પણ વાતાવરણ બહુ ખરાબ હતું, કઈ દેખાય નહીં એટલો ધુમ્મસ હતો. હવે મહાકાળી માના દર્શન કરવાના હતા એટલે લાઈનમાં ઉભા રહી ગયા. એટલી બધી ભીડ નહોતી એટલે માતાજીના તરત દર્શન થઈ ગયા. હવે તમે પણ કમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં. કહેવાય છે કે નવરાત્રી દરમિયાન મહાકાળીમાં સુંદરી રૂપ ધરીને ગરબે રમવા આવે છે. 51 શક્તિપીઠમાંથી આ એક શક્તિપીઠ છે. માં આદ્ય શક્તિના 51 ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. અહીંયા માતાજીના જમણા પગની આંગળીઓ પડી. નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં માણસો છે ને માતાજીના દર્શન કરવા આવે છે. સાથે પતઈ રાજાનો પણ ઘણો બધો ઇતિહાસ છે. તો હવે તમારે પૂરેપૂરો ઇતિહાસ જોવો તો આપણે આ યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો આવી જશે, જરાક ચેક કરી લેજો એટલે તમને આઈડિયા આવી જાય કે પાવાગઢનો શું ઇતિહાસ છે. લાઈક કમેન્ટ ને ફોલો કરવાનું ખાસ ભૂલતા નહીં.